નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જુલાઈ 2026ના મહિનાની શરૂઆતમાં પેન્શન ટેબલ થયું જાહેર. લઘુત્તમ પેન્શનમાં થયો ઢગલાબંધ વધારો. તો હવે જે ગુજરાત રાજ્યના પેન્શનરો છે તેમના માટે કેવી રીતે જુલાઈ મહિનાનું પેન્શન એટલે કે જે મૂળ પેન્શન છે તેમાં ટોટલ કેટલો વધારો થઈ તમારા બેંક ખાતામાં જમા થશે તેની સંપૂર્ણ વાત આજે કરવાની છે. તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પેન્શનર છો તો તમને જુલાઈ મહિનાનું ડીએ પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ ટોટલનો જે સરવાળો થશે તે તમારું પેન્શન એટલે કે સૌથી મોટું પેન્શન હશે. અને તે પેન્શનમાં જે મેડિકલ ભથ્થું મળતું હતું તેમાં પણ વધારો થશે મિત્રો. એટલે કે જે 1000 રૂપિયા મેડિકલ ભથ્થું તમને મળવા પાત્ર થતું હતું તેમાં વધારો થવાની શક્યતા એટલે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં છે. અને સાથે સાથે 2026થી જે 8મું પગાર પંચ પણ લાગુ થઈ ગયું છે તો તેનો પણ લાભ મળી શકે છે. એટલે કે તમારે મૂળ પેન્શનમાં 8મા પગાર પંચ પ્લસ મેડિકલ એલાઉન્સ તે 1000 રૂપિયા જો તેમાં વધારો થશે તો મેડિકલ એલાઉન્સમાં વધારો પ્લસ જે ડીએમાં વધારો થશે તે ડીએ ઉમેરીને તમારું ટોટલ જે પેન્શન હશે તે તમારા બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો. હવે આપણે સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો જુલાઈ 2026થી સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 3% વધારો થવાની પ્રબળ સંભાવના છે. એપ્રિલ અને મે 2026ના EICPAIW આંકડાઓને આધારે આ વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. મોંઘવારી ભથ્થા ડીએને લગતી મુખ્ય વિગતો તેમાં સંભવિત નવો દર. તો મોંઘવારી ભથ્થામાં આ 3%નો વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું 63% સુધી પહોંચી શકે છે. છેલ્લો વધારો એપ્રિલ 2026માં સરકારે 2%નો વધારો મંજૂર કર્યો હતો જેથી તે 60% થયો હતો. લાભાર્થીઓ આ ફેરફારથી કેન્દ્ર સરકારના અંદાજિત 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે મિત્રો. તો આવી રીતે EICPI ડેટા આવતા પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળે છે. તો આ હતી ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે માહિતી.